My name is Aryan Dhruv. My name is Chaudhary. અમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ફિફ્થ સેમેસ્ટરમાં અભ્યાસ કરીએ છીએ. અમારો એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કોંક્રીટ ટેકનોલોજી. તેના માટે અમે એક મોડલ બનાવ્યું છે જેનું નામ છે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ટ્રાય. અમે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને એક સેટઅપ રેડી કર્યા છે કે ઇન્ડસ્ટ્રી લેવલ્સમાં સિમેન્ટ કઈ રીતે બનાવવામાં આવે છે. સિમેન્ટ બનાવવાની બે પ્રોસેસ છે, એક ડ્રાય પ્રોસેસ અને એક વેટ પ્રોસેસ. અમે ડ્રાય પ્રોસેસનું એક સેટઅપ રેડી કર્યું છે. સિમેન્ટ બનાવવા માટે જરૂરી રો મટીરિયલ્સ બોક્સાઇટ, ક્લે એન્ડ આયર્ન માઇનિંગ કરીને લાવવામાં આવે છે. લાઇમસ્ટોન, લેટરાઇટ સ્ટોન, આ બંને સ્ટોનને માઇનિંગ કરીને લાવવામાં આવે છે. પછી આ સ્ટોનને ક્રશર્સની અંદર નાખવામાં આવે છે અને એને ફાઇનલ સાઇઝમાં ભૂકો કરવામાં આવે છે. આ ભૂકાને ક્રશેડ લાઇમસ્ટોન હીપમાં સ્ટોર કરવામાં આવે છે. પ્લસ તેની સાથે રો મટીરિયલ્સ આયર્ન, ક્લે, બોક્સાઇટ એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને આગળ પ્રોસેસ કરવા માટે મોકલવામાં આવે છે. તે રો મિલ સિલોમાં સ્ટોર થાય. રો મિલ સિલોમાંથી રો મટીરિયલને 4 સ્ટેજ 4 હીટરમાં મોકલવામાં આવે છે. ત્યારે તેને હાઈ ડિગ્રી ટેમ્પરેચરમાં ગરમ કરવામાં આવે છે અને તેને રોટરી કિલરમાં મોકલવામાં આવે છે. ત્યાં કેમિકલ પ્રોસેસ થાય છે અને ક્લિંકન બને છે. રોટરી કિલન છે કેમિકલ પ્રોસેસથી જે ક્લિંકર બને છે તેને કુલરમાં મોકલવામાં આવે છે. તેને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ કરવામાં આવે છે. એમાંથી જે ક્લિંકર બને છે તેને ક્લિંકર સિલોમાં જમા કરવામાં આવે છે. તેમાં ફ્લાયર્સ અને જીપ્સમ એડ કરવામાં આવે છે જે સિમેન્ટનો સેટિંગ ટાઈમ વધારે છે. પછી ત્યારબાદ તેને બોલ મિલમાં મોકલવામાં આવે છે જે બોલ મિલને ફાઇનલ સાઇઝમાં ભૂકો કરી નાખે છે. ત્યારબાદ તેને સિમેન્ટ સિલોમાં મોકલવામાં આવે છે જે ફાઇનલ સાઇઝ. ત્યારબાદ તેને સિમેન્ટ સિલોમાં સ્ટોર કરવામાં આવે છે. પછી તે પેકેજ